ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગૃહમંત્રી અમિત શાહ હાલમાં હૈદરાબાદ ખાતે છે અને હૈદરાબાદમાં એરપોર્ટથી લઈ અને ભાગ્યલક્ષ્મી મંદિર સુધી મેગા રોડ શો કર્યો અને હાલ અત્યારે અમિત શાહ ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. ભાગ્યલક્ષ્મી મંદિર પહોંચ્યા છે. ઓવેસીના ગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો છે અને ઓવેસીના ગઢમાં અમિત શાહને જબરજસ્ત આવકાર પણ મળી રહ્યો છે. તો એરપોર્ટથી સીધા જ ભાગ્યલક્ષ્મી મંદિર ખાતે પહોંચ્યા. એ દરમિયાનની આ તસવીરો પણ આપ જોઈ શકો છો. બે અલગ અલગ તસવીર. જ્યારે એરપોર્ટથી નીકળી રહ્યા હતા અમિત શાહ, એ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અભિવાદન માટે પણ જોડાયા. આ અંગે વધુ વિગતો અને ચર્ચા કરીએ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ સાથે. રોનક, આ પ્રકારની તસવીર ઓવેસીના ગઢમાં જે અમિત શાહનો હુંકાર, હવે વિધાનસભાની ચૂંટણીમાં તેને કેટલો ફાયદો થઈ શકે તેમ છે? ચૂંટણીમાં પણ ફાયદો થશે અને ખાસ કરીને અમિત શાહના પહેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ત્યાં જઈ આવી ચૂક્યા છે. યોગી આદિત્યનાથ પણ જઈ આવી ચૂક્યા છે. અને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, અમિતભાઈને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, જેપી નડ્ડાને જે પ્રકારનો પ્રતિસાદ મળે તો, અને ખાસ કરીને યોગીને જે પ્રકારનો પ્રતિસાદ મળે તો, સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં વધુ નીવ એટલે કે મૂળિયા મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કેટલાક અંશે પ્રારંભિક રીતે સફળતા પણ મળી રહી છે. કારણ કે ઓવેસીનો આ ગઢ ગણાય છે. એક ઓવેસી લાંબા સમયથી ત્યાં રાજનીતિ કરતા આવ્યા છે અને જૂનું ભૂતકાળમાં જોઈએ તો દક્ષિણ ભારતની અંદર એટલું બીજેપીનું પ્રચાર પ્રસાર પણ નહોતો અને એટલું સમર્થન પણ નહોતું. પરંતુ જે પ્રકારનું આજે સમર્થન મળી રહ્યું છે અને દેવી માના દર્શન બાદ જે પ્રકારનો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ છે, એટલે સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પક્ષ માટે મોટો દિવસ અને હૈદરાબાદની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેનો પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને ત્યાં અમિત શાહ જેવા દિગ્ગજ નેતાનું ત્યાં પહોંચવું આ બતાવે છે કે કેટલી તૈયારી સાથે ભારતીય જનતા પક્ષ કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં ઉતરે છે. આટલા મોટા નેતાઓ, ભાગ્યે જ કદાચ કોઈ રાષ્ટ્રીય પક્ષ તો ઠીક, પણ પ્રાદેશિક પક્ષના નેતાઓ પણ આટલો રસ લેતા હશે. આ પ્રકારે દિગ્ગજ નેતાઓએ જવું, દિગ્ગજ નેતાઓનું આ પ્રકારે એરપોર્ટ પર સ્વાગત થવું, ભાગ્યલક્ષ્મી દેવીના મંદિર ઉપર અમિત શાહનું પહોંચવું, દર્શન કરવા, ત્યારબાદ જનતાનું જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે, ચોક્કસથી દક્ષિણ ભારતના જે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ છે તેમાં એક ઉર્જાનો સંચાર થશે. અને કેમ કે આજે પ્રચારનો આખરી દિવસ છે, આ સંજોગોમાં અમિત શાહે આ પ્રકારે જવું એક ભાજપનો ભગો લહેરાવાની અંદર ચોક્કસથી એક નવું બળ, નવી ઉર્જા સમાન સાબિત થઈ રહ્યું છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો હૈદરાબાદમાં અત્યારે જોવા મળી રહ્યા છે અમિત શાહ ભાગ્યલક્ષ્મી મંદિરમાં તેઓ પૂજા અર્ચન કરતા જોવા મળી રહ્યા છે. ચારમિનાર ખાતે આવેલું છે આ ભાગ્યલક્ષ્મીનું મંદિર. અને આ સાથે હૈદરાબાદ કોર્પોરેશનની જે ચૂંટણી છે તે 2023ના તેલંગાણાના વિધાનસભાની ચૂંટણી માટેનું લિટમસ પેપર ટેસ્ટ માનવામાં આવી રહ્યું છે અને આ માટે જ હવે જ્યારે કોર્પોરેશનની આ ચૂંટણીમાં કેસીઆરથી લઈ ભાજપ, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી તમામે હાલ પોતાની તાકાત ઝોકી દીધી છે. 1 ડિસેમ્બરથી લઈ 1 ડિસેમ્બરે મતદાન છે. આ સાથે 4 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરનાર છે કોર્પોરેશનની આ ચૂંટણીમાં.